ગુજરાતના રાજકોટમાં મોરારી બાપુની માનસ સદભાવના રામકથા પૂર્ણ થયા બાદ હવે મોરારી બાપુની રામકથા તમિલનાડુના તાંજાવુર એટલે કે તાંજોરમાં શરૂ થવા જઈ રહી છે. રાજકોટમાં મોરારી બાપુની 947મી રામકથા હતી. 948મી રામકથા તાંજોર, 949મી રામકથા ગુજરાતના કબીરવડ અને 950મી રામકથા પ્રયાગરાજમાં 12 વર્ષ પછી શરૂ થઈ રહેલા કુંભ મેળામાં થવાની છે. તો આ સંપૂર્ણ વિડીયોમાં આપણે મોરારી બાપુની આગામી રામકથા અને કયા સ્થળ ઉપર થઈ રહી છે એની વિસ્તૃત વિગતો આપની સમક્ષ મૂકીશું. જય સિયારામ. વિડીયોને અંત સુધી નિહાળશો. આ દ્રશ્ય છે રાજકોટમાં યોજાયેલી માનસ સદભાવના રામકથાનું, જે વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થે યોજાઈ હતી. અને મોરારી બાપુ આ રામકથામાં એટલા ભાવુક બની ગયા કે એમણે પોતે વ્યાસપીઠની નજીક એમ કહ્યું કે જ્યારે શબ્દો ખૂટી પડે ત્યારે નૃત્ય દ્વારા હું ખુદને અભિવ્યક્ત કરું છું. તો હવે પછીની રામકથા 21મી ડિસેમ્બરથી તાંજોરમાં શરૂ થઈ રહી છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં આવેલું ચોલા રાજવંશનું આ કેપિટલ તેમની કળા, ધર્મ અને ખેતીવાડી માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તમે નિહાળો તાંજોર અને એમની સંસ્કૃતિ, એમના જનજીવનને. અને પછી આપણે વાત કરીશું મોરારી બાપુની તાંજોરમાં યોજાનારી રામકથા વિશે. તિરુચિરાપલ્લીથી 57 કિલોમીટર અને મદુરાઈથી 189 કિલોમીટરના અંતરે આવેલું તાંજાવુર મંદિરોનું પણ શહેર છે. અહીંયા ઐરાવતેશ્વરા મંદિર કે જે ભગવાન શિવનું મંદિર છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. માસ્ટરપીસ ઓફ ચોલા આર્કિટેક્ચર એટલે કે ચોલા વંશજ દ્વારા જે શિલ્પ સ્થાપત્ય રજૂ કરવામાં આવ્યું એમના અદ્ભુત નમૂના અહીંયા જોવા મળે છે. મોરારી બાપુની રામકથા આ પવિત્ર સ્થળે યોજાઈ રહી છે. 21મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી અહીંયા રામકથાનો નાદ ગુંજવાનો છે. બે 2025ના જાન્યુઆરી એટલે કે નવા વર્ષની પ્રથમ રામકથા ભરૂચ પાસે કબીરવડમાં યોજાવાની છે. બાપુનો વૃક્ષો માટેનો પ્રેમ જાણીતો છે. ફરી વખત ગુજરાતના લોકોને વૃક્ષોનું જે મહત્વ છે કબીરવડનું, કે જે હજારો વર્ષ જૂનો વડલો છે, ત્યાં બાપુ કથા સંભળાવશે અને ફરી વખત વૃક્ષોનો મહિમા ગુંજી ઉઠશે. બાપુ હંમેશા કહે છે કે વૃદ્ધો અને વૃક્ષો એ આપણા સમાજ માટે આભૂષણ છે. એમનું સન્માન કરવું જોઈએ, એમનું જતન કરવું જોઈએ. રાજકોટમાં પણ આ માટે જ બાપુ દ્વારા રામકથા કરવામાં આવેલી અને કથાના પ્રારંભે જ બાપુએ કહેલું કે આ કથા દ્વારા વધુમાં વધુ લોકો વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થે જે સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામ્યો છે અને એમના એક નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો એમના માટે સહાય કરે. અને બાપુની અપીલના પગલે આ રામકથા બાદ જે 10 દિવસ થયા એમાં 70 કરોડથી વધારે દાન એકત્ર પણ થઈ ગયું. હવે મોરારી બાપુ કબીરવડમાં વૃક્ષના સાનિધ્યમાં નવા વર્ષની પ્રથમ રામકથા કરવાના છે.
તલગાજડાનો એક શબ્દ છે. હું તલગાજડામાં નીકળું મારા ગામમાં, તો મારા ગામની બેન દીકરીઓ વહુવારું હોય તો મારી તો લાજ કાઢવાની હું ના જ પાડું, પણ તો એ મર્યાદા છે એટલે તરત જ હું નીકળું એટલે આમ લાજ કાઢનાર અને ઊભા રહી જાય. અને ઈ મને એટલું જ કે બાપુ ભલું કરજો. આ જે સંત ભલું કરજો, એને એ એમ નથી કહેતી કે મને રામાયણ વાંચવી છે મારે, બાપુ મારું ભલું કર. આ રાજકોટમાં પણ આજે જ્યાં જ્યાં અઠવાડિયાથી એ બધા એમ જ કહે છે બાપુ ભલું કરજો, ભલું કરજો. દુનિયાના બધા જ વિષયો ભણો, પણ રોજ ભગવદ્ ગીતાનો એક શ્લોક પાકો કરો. માણસનો એક દોહો તમે પડો. 2025 એટલે કે નવા વર્ષની બીજી રામકથા પ્રયાગરાજમાં યોજાઈ રહી છે. પ્રયાગરાજમાં 12 વર્ષ બાદ મહાકુંભનો પ્રારંભ 13મી જાન્યુઆરીથી થઈ રહ્યો છે અને લગભગ 1 મહિના સુધી આ કુંભ મેળો ચાલવાનો છે. ત્યારે મોરારી બાપુ 18મી જાન્યુઆરીએ કુંભ મેળામાં રામકથા કરવાના છે, જેનું લાખો લોકો રામકથાનું રસપાન કરશે. મોરારી બાપુની ઉંમર 80 વર્ષની છે અને એમણે એમના જીવનકાળ દરમિયાન દેશ વિદેશમાં 900થી વધુ રામકથા કરી છે અને આ પ્રયાગરાજના મહાકુંભની એમની જે રામકથા હશે એ 950મી રામકથા હશે. રામકથાના માધ્યમથી એમણે વિશ્વના તમામ ધર્મોને, તમામ અલગ અલગ જૂથોને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કર્યો છે. 2025માં મહાકુંભમાં રામકથા બાદ તેમની કથા આર્જેન્ટિનામાં યોજાઈ રહી છે. તો વિશ્વના લગભગ દરેક જે દેશો છે એમાં મોરારી બાપુની રામકથા યોજાઈ ચૂકી છે અને મોટાભાગે પ્રેમ, સત્ય અને કરુણા આ સિદ્ધાંત માટે મોરારી બાપુ રામકથા કરી રહ્યા છે. ઘણા બધા વર્ષોથી કથા માટે એમણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાનું બંધ કર્યું છે અને એ જે કથા કરે છે એમાં માત્ર રામાયણનું જ પઠન નથી હોતું, પરંતુ હવે રામાયણની ચોપાઈઓ, વેદ ગ્રંથોના જે ઉદાહરણો છે એમને ટાંકીને એ જીવનના વિવિધ પાસાઓને આ કથામાં આવરી લે છે. અને છેલ્લા ઘણા વર્ષોથી એવું પણ જોવા મળ્યું છે કે યુવા પેઢી પણ મોરારી બાપુની રામકથામાં મોટી સંખ્યામાં ઉમટી રહી છે. તો આગામી રામકથા તાંજોર અને એ પછી ગુજરાતના કબીરવડ અને બાદમાં પ્રયાગરાજમાં રામકથા યોજાઈ રહી છે. જય સિયારામ. તમે પણ આ પ્રકારના વિડીયોઝને પસંદ કરતા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો.